નારબેન, આ નિષ્કર્ષ એવો આવે કે ખરેખર આપની શુભ નિષ્ઠા, આપના હેતુ, આપની પ્રવૃત્તિઓ એક વાર માની લે કે સાચા છે ને સારા છે, કોઈ શંકા નથી. પણ ઘણીવાર એવું બન્યું કે આપણું સમાજ જીવન એવું છે કે જાહેર જીવનમાં પડેલા લોકોને કોઈને કોઈ પ્રકારે અમુક કારણોસર શંકાની નજરે જોતું હોય છે. તો તમારા જેવા લોકો જે સમાજકારણ અને રાજકારણ વચ્ચે બેયને સ્પર્શતા હોય તો કેટલીક પ્રકારની સમસ્યાઓ તો નડતી જ હોય. એવી સમસ્યાઓ પણ હશે ને જેમાં તમે વગર વાંકે દંડાતા હોય એવું થતું હોય? હું તમને એક સૌથી પહેલા એ વાત કરું કે શરૂઆત અમે જયારે સેવાની કરી ત્યારે અમે અનટચેબિલિટી માટે ઘણું કામ કરતા અને ધીમે ધીમે અનટચેબિલિટી અમે ગામોમાંથી જતી જોઈ ને સિટીમાંથી પણ જતી જોઈ. એમ અમારા બાળકોના લીધે એ કાસ્ટિઝમ વાળી અનટચેબિલિટી હતી. હવે નવા સ્વરૂપની એક અનટચેબિલિટી સમાજમાં આવી જેમ અમને બેને નડે છે. એ અનટચેબિલિટી એક જુદા પ્રકારની છે કે હું ભાજપ વાળાની દીકરી છું તો હું ગાંધીયન કેવી રીતે હોઈ શકું? ઓકે, મારા પોતાના તો કોઈ વ્યક્તિત્વ જ નથી. જયેશ એ આનંદીબેનનો જમાઈ છે, ઈશ્વરભાઈનો સન પછી છે. તો આ એક નવા પ્રકારની અનટચેબિલિટીનો અનુભવ અમને થયો. એક્ટિવિઝમમાં હું નથી માનતી, હું સોલ્યુશનમાં માનું છું. તો આ પ્રકારની જે અનટચેબિલિટી સમાજમાં હવે આવી છે એ બહુ ડેન્જરસ છે. એના માટે ચિંતા થાય. આપની અપેક્ષા આપની સમક્ષ ગોષ્ઠી દર રવિવારે સવારે 11:30 કલાકે માત્ર ETV ગુજરાતી પર.